નમસ્કાર. ચાલો આજે આપણે હિન્દી સાહિત્યની દુનિયામાં એક સફર પર નીકળીએ. આ કોઈ સામાન્ય સફર નથી. અહીં આપણે એવા મહાન લેખકો અને કવિઓને મળીશું જેમણે માત્ર શબ્દો નથી લખ્યા પણ આખા ભારતીય સમાજ અને સંસ્કૃતિને એક નવો આકાર આપ્યો છે. તો સૌથી પહેલો સવાલ એ થાય કે એવા કયા વિચારો છે જે કોઈપણ સંસ્કૃતિની સાચી ઓળખ બને છે? સવાલ ઘણો મોટો છે, ખરું ને? પણ એનો જવાબ શોધવા માટે આપણે એ સંસ્કૃતિના સાહિત્યમાં ડૂબકી લગાવવી પડે. કારણ કે સાહિત્ય જ તો એ અરીસો છે જેમાં એ સમયના લોકોના વિચારો, લાગણીઓ અને સપનાઓનું પ્રતિબિંબ દેખાય છે. તો આપણે આ સાહિત્યિક સફરને આપણે 5 અલગ અલગ ભાગમાં વહેંચી છે. આપણે હિન્દી સાહિત્યના આધ્યાત્મિક મૂળથી શરૂઆત કરીશું, પછી જોઈશું કે તે કેવી રીતે સમાજનો અરીસો બન્યો, રાષ્ટ્રનો અવાજ બન્યો, પછી તેમાં થયેલા કલાત્મક પ્રયોગોને સમજીશું અને છેલ્લે તેના સાંસ્કૃતિક વિશ્લેષણ સુધી પહોંચીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો આપણા પહેલા ભાગમાં આપણે એવા લેખકોની વાત કરીશું જેમણે પોતાની કલમથી સમાજને એક આધ્યાત્મિક અને નૈતિક દિશા આપી. એમના શબ્દોમાં એવી તાકાત હતી કે જે સદીઓ પછી પણ આપણને પ્રેરણા આપે છે. અહીં જુઓ, 3 મોટા નામ છે: કબીરદાસ, તુલસીદાસ અને રહીમ. કબીરદાસે સમાજમાં ફેલાયેલી બુરાઈઓ પર સીધો પ્રહાર કર્યો. તુલસીદાસે ભક્તિના માર્ગે રામચરિતમાનસ જેવું મહાકાવ્ય આપ્યું. અને રહીમના દોહામાં તો જીવન જીવવાની નીતિ અને મૂલ્યોનો ખજાનો છે. આ ત્રણેયની ખાસિયત એ હતી કે એમણે બહુ જ સરળ ભાષામાં બહુ ઊંડી વાતો કરી. એટલે સમજવા જેવી વાત એ છે કે આ લોકો ખાલી કવિઓ જ નહોતા. ના, એનાથી ઘણું વધારે હતા. એ તો સમાજના સાચા ગાઈડ હતા, જેમણે પોતાની સાદી અને સરળ ભાષાથી લોકોના દિલ સુધી પહોંચીને જીવનના મોટા મોટા સત્યો સમજાવ્યા. અને એટલે જ એમનો પ્રભાવ આજે પણ જીવંત છે. સારું, તો આધ્યાત્મિક અને નૈતિક માર્ગદર્શન પછી હવે આપણે એવા લેખકો તરફ વળીએ જેમણે પોતાની કલમને સમાજનો અરીસો બનાવી દીધી. એમણે જે જોયું, જે અનુભવ્યું એ બધું જ પોતાની રચનાઓમાં ઉતારી દીધું. આ યાદી જુઓ. પ્રેમચંદે ગામડા અને શહેરના સામાન્ય માણસની વ્યથાને વાચા આપી. તો બીજી બાજુ ફણીશ્વરનાથ રેણુએ તો ગ્રામીણ ભારતનો આખો માહોલ જ આપણી સામે જીવંત કરી દીધો. ભીષ્મ સાહની અને નાગાર્જુન જેવા લેખકોએ પોતાની રચનાઓ દ્વારા સામાજિક સમસ્યાઓ પર નિર્ભયતાથી પ્રહાર કર્યો. આ બધાનું સાહિત્ય એ સમયના સમાજનું એકદમ જીવંત દસ્તાવેજ છે. અને આ બધામાં હરિશંકર પરસાઈનું નામ તો ખાસ લેવું પડે. એમનું હથિયાર હતું વ્યંગ, હાસ્ય. એ હસાવીને સમાજની એવી ખામીઓ બતાવતા કે સીધું ચોટ વાગે. એમણે સાબિત કર્યું કે સમાજને સુધારવા માટે ગંભીર વાતોની સાથે સાથે તીક્ષ્ણ વ્યંગ પણ એટલો જ જરૂરી છે. હવે વાત કરીએ એવા લેખકોની જેમના શબ્દોમાં આખા રાષ્ટ્રનો ધબકાર સંભળાયો. એમની કલમે લોકોમાં દેશભક્તિની આગ જગાવી અને એક રાષ્ટ્રીય ઓળખ બનાવવામાં મોટો ફાળો આપ્યો. દેશભક્તિની આ ભાવના સાહિત્યમાં કેવી રીતે વિકસી એ જોવું પણ બહુ રસપ્રદ છે. જુઓ, આઝાદી પહેલાં રામવૃક્ષ બેનીપુરી જેવા લેખકો રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડી રહ્યા હતા. પછી આવ્યો સ્વાતંત્ર્ય સંગ્રામનો સમય અને સુભદ્રા કુમારી ચૌહાણની ઝાંસી કી રાની તો જાણે ક્રાંતિનું ગીત બની ગઈ. અને આઝાદી પછી પણ અટલ બિહારી વાજપેયી જેવા કવિ રાજનેતાએ પોતાની કવિતાઓથી આધુનિક ભારતમાં રાષ્ટ્રવાદને જીવંત રાખ્યો. આ જ સંદર્ભમાં એક શબ્દ બહુ મહત્વનો છે: રાષ્ટ્રકવિ. આ ખાલી એક ટાઇટલ નથી, સમજ્યા? આ એક સન્માન છે, એક એવી ઓળખ છે જે એવા કવિને મળે છે જેમના શબ્દોમાં આખા દેશની આત્મા બોલતી હોય, જેમના શબ્દો કરોડો લોકોની આકાંક્ષાઓને વ્યક્ત કરતા હોય. અને જ્યારે પણ રાષ્ટ્રકવિની વાત આવે ત્યારે એક જ નામ સૌથી પહેલાં મગજમાં આવે: રામધારી સિંહ દિનકર. શું કામ? કારણ કે એમની કવિતાઓમાં વીર રસ છલકાય છે. એમની કવિતાઓ વાંચીને કે સાંભળીને આજે પણ લોકોના રૂવાણા ઊભા થઈ જાય છે અને નસોમાં જોશ દોડવા લાગે છે. ઓકે, અત્યાર સુધી આપણે શું લખાયું એની વાત કરી. હવે થોડી વાત કરીએ કે કેવી રીતે લખાયું, એટલે કે શૈલી અને સ્વરૂપની. આ ભાગ એવા લેખકોને સમર્પિત છે જેમણે હિન્દી સાહિત્યમાં નવા નવા પ્રયોગો કર્યા અને તેને એક નવી દિશા આપી. હિન્દી કવિતામાં 2 મોટી ક્રાંતિ થઈ એમ કહી શકાય. એક તરફ મહાદેવી વર્માના નેતૃત્વમાં છાયાવાદ હતો, જે પૂરેપૂરો ભાવનાઓ, પ્રકૃતિ અને અંગત અનુભવો પર કેન્દ્રિત હતો. અને પછી એક નવો વળાંક આવ્યો: પ્રયોગવાદ, જેના પ્રણેતા હતા અગ્નેય. એમણે કહ્યું, ચાલો હવે નવા સ્વરૂપો અજમાવીએ,
મનુષ્યના મનની ઊંડી વાતો કરીએ અને આધુનિક જીવનની જટિલતાઓને કવિતામાં લાવીએ. અને હા, આ જ સમયમાં દુષ્યંત કુમારનું કામ પણ ભૂલી ન શકાય. એમણે ગઝલને જે એક પરંપરાગત સ્વરૂપ હતું એને આધુનિક હિન્દી સાહિત્યમાં લાવીને સામાન્ય લોકોમાં એટલી લોકપ્રિય બનાવી દીધી કે તે ક્રાંતિનો અવાજ બની ગઈ. ચાલો હવે આપણી સફરના છેલ્લા પડાવ પર પહોંચીએ. અહીં આપણે એવા લેખકોને મળીશું જો માત્ર સર્જક નહોતા પણ સંશોધક, ઇતિહાસકાર અને ઊંડા વિવેચક પણ હતા. એમણે ભારતના સાંસ્કૃતિક વારસાનું વિશ્લેષણ કર્યું. અહીં જુઓ, રાહુલ સાંકૃત્યાયન, જેમને હિન્દી પ્રવાસ સાહિત્યના પિતા કહેવાય છે. ડૉક્ટર હઝારીપ્રસાદ દ્વિવેદી, જેમણે ભારતીય સંસ્કૃતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું. અને રામવિલાસ શર્મા, જેમના વિના ભાષા અને સાહિત્યની વિવેચના અધૂરી છે. આ લોકોએ આપણને શીખવ્યું કે સાહિત્યને કેવી રીતે સમજવું. હવે સવાલ એ થાય કે આ બધું કેમ જરૂરી છે? કારણ કે આ લેખકોએ એ સુનિશ્ચિત કર્યું કે સાહિત્ય ખાલી વાર્તાઓ લખવા માટે નથી, એને સમજવા અને એનું વિશ્લેષણ કરવા માટે પણ છે. એમણે આપણને વાર્તાની પાછળની દુનિયા જોવાની એક નવી દૃષ્ટિ આપી. તો અંતે આજે આપણે જે પણ લેખકોની વાત કરીશું ને, એ દરેકે આ સવાલોના જવાબ પોતાની આગવી રીતે આપ્યા છે. તો આ છે આપણો રોડમેપ. આપણે આ લેખકોને કોઈ તારીખ કે સમય પ્રમાણે નહીં જોઈએ, પણ એમના દમદાર વિચારોના આધારે સમજીશું. તો ચાલો શરૂ કરીએ આ સફર. એ 15 મહાનુભાવોને મળીએ જેમના શબ્દોએ આજના ભારતની ઓળખ બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. શરૂઆત કરીએ એવા લેખકોથી જેમણે પોતાની કલમને માત્ર લખવા માટે નહીં, પણ એક હથિયાર તરીકે વાપરી સમાજમાં પરિવર્તન લાવવા માટે, ક્રાંતિ લાવવા માટે. અને અહીં તમે જુઓ, સાહિત્ય કેવી રીતે બે અલગ અલગ મોરચે લડી રહ્યું હતું. એક બાજુ હતા મહાત્મા ફૂલે જેવા સમાજ સુધારક, જે ગુલામગીરી જેવી કૃતિઓથી સમાજને બદીઓ પર સીધો પ્રહાર કરતા હતા, અને બીજી બાજુ હતા યશપાલ જેવા ક્રાંતિકારી લેખક, જેમની કલમમાં આઝાદીની લડતની આગ હતી. સામાજિક ચેતનાની આ જ્યોત એ માત્ર ભૂતકાળની વાત નથી. આલોક ધનમાની આધુનિક કવિતાઓમાં પણ એ આજે એટલી જ પ્રજ્વલિત છે. એમની કવિતાઓ સીધી સામાન્ય માણસના દિલની વાત કરે છે, એના સંઘર્ષ અને એની આશાઓની વાત. સારું, તો સમાજના મોટા મુદ્દાઓ પરથી હવે આપણે થોડું અંદરની તરફ વળીએ. માનવ મનની ભાવનાઓ અને અનુભવોના ઊંડાણમાં ઉતરીએ. જોઈએ કે લેખકોએ આ વિષયને કેવી રીતે રજૂ કર્યો છે. અને આ સફરની શરૂઆત કરીએ એક એવા કવિથી જે જીવનની નાની નાની ક્ષણોમાં, એના સુખ દુઃખમાં એક ઊંડો ફિલોસોફિકલ અર્થ શોધી કાઢવા માટે જાણીતા છે. એમની સૌથી પ્રખ્યાત કૃતિ મધુશાલા. આ એમની શૈલીનું પરફેક્ટ ઉદાહરણ છે. આમ તો નામ પરથી લાગે કે આ શરાબની વાત હશે, પણ ના, એ તો જીવનનું એક રૂપક છે. જીવનના ઉતાર ચઢાવ, આશાઓ, નિરાશાઓ અને એની આધ્યાત્મિક ખોજની આખી વાત છે. અહીં એક રસપ્રદ વળાંક આવે છે. ફોકસ હવે કોઈ વ્યાપક ફિલોસોફી પરથી હટીને કોઈ એક ચોક્કસ જગ્યા અને ત્યાંના લોકોના દિલ દિમાગ પર જાય છે. ફણીશ્વરનાથ રેણુ, એમણે પોતાની નવલકથા મેલા આંચલમાં ગ્રામીણ ભારતને જાણે જીવંત કરી દીધું. ત્યાંની બોલી, સંસ્કૃતિ, સમસ્યાઓ બધું જ. આ જ પરંપરાને કેદારનાથસિંહ અને સર્વેશ્વર દયાલ સક્સેનાએ આગળ વધારી. બંનેએ આધુનિક જીવન અને એની ભાવનાઓની ગૂંચવણોને પોતાની કવિતાઓમાં રજૂ કરી. કેદારનાથસિંહે ખૂબ જ સાદા શબ્દોમાં ગહન ચિત્રો દોર્યા, તો સક્સેનાજીએ સામાન્ય માણસની વેદનાને પોતાની કવિતાનું કેન્દ્ર બનાવ્યું. ઓકે, તો હૃદયની ભાવનાઓથી હવે આપણે એવા લેખકો તરફ જઈએ જેમણે સમાજની સામે એક અરીસો મૂકી દીધો. એમણે પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને બારીક નિરીક્ષણથી સમાજની ખામીઓ પર કટાક્ષ કર્યો. અને આ લેખકોને સમજવા માટે એમનું મુખ્ય હથિયાર સમજવું જરૂરી છે, અને એ છે વ્યંગ્ય, એટલે કે રમૂજ, કટાક્ષ કે વક્રોક્તિનો ઉપયોગ કરીને સમાજની કોઈ ખામી કે ભ્રષ્ટાચાર પર પ્રહાર કરવો. અને વ્યંગ્યની વાત આવે એટલે હરિશંકર પરસાઈનું નામ સૌથી પહેલાં લેવું પડે. એ આ કળાના માસ્ટર હતા. એમણે રાજકારણ, સરકારી તંત્ર અને સમાજના ઢોંગ પર એવા ધારદાર કટાક્ષ કર્યા છે કે વાંચનારને હસવું પણ આવે અને પછી એ ઊંડા વિચારમાં પણ પડી જાય. નિરીક્ષણની આ જ તાકાત વિષ્ણુ ખરેના કામમાં પણ જોવા મળે છે. એમણે તો ચાર્લી ચેપ્લિન જેવા કલાકારો વિશે લખીને બતાવ્યું કે રોજિંદા જીવનના બારીક અવલોકનમાંથી પણ કેટલા મોટા સત્યો સામે આવી શકે છે.
અને આ વ્યંગ્ય અને નિરીક્ષણની પરંપરાના મૂળ છેક ભારતેન્દુ હરિશ્ચંદ્ર સુધી જાય છે. એમને આધુનિક હિન્દી સાહિત્યના પિતામહ કહેવાય છે. એમણે આ સાવ સાદા સવાલો પૂછીને સમાજને મોટા મોટા મુદ્દાઓ પર વિચારવા મજબૂર કર્યો, પછી એ નાટક હોય કે નિબંધ. અને હવે આપણે પહોંચ્યા છીએ એવા દિગ્ગજો પાસે જેમણે માત્ર કવિતા લખી નહીં, પણ કવિતાની ભાષા અને એના સ્વરૂપને જ બદલી નાખ્યું. આ બધા નામો સૂર્યકાંત ત્રિપાઠી નિરાલા, મુક્તિબોધ, રઘુવીર સહાય, નરેશ મહેતા અને હઝારી પ્રસાદ દ્વિવેદી આ બધા હિન્દી સાહિત્યના એક મોટા વળાંકના સાક્ષી છે. છાયાવાદના રોમાન્ટિક યુગથી માંડીને આધુનિક જીવનની વાસ્તવિકતાને ઉજાગર કરતી નઈ કવિતા ચળવળ સુધી. જુઓ, નિરાલા છાયાવાદના મુખ્ય સ્તંભ હતા, જેમણે નિયમો તોડીને મુક્ત છંદમાં કવિતા લખવાનું શરૂ કર્યું. તો બીજી તરફ મુક્તિબોધે કવિતાને એક મનોવૈજ્ઞાનિક ઊંડાણ આપ્યું. એમણે આધુનિક માણસના મનની અંદર ચાલતી ગડમથલને શબ્દો આપ્યા. રઘુવીર સહાય એક પત્રકાર પણ હતા, એટલે એમની કવિતા એકદમ સીધી અને સચોટ હતી, સમાજનું પ્રતિબિંબ પાડતી. જ્યારે નરેશ મહેતા જેવા કવિઓએ નઈ કવિતા ચળવળનું નેતૃત્વ કર્યું અને કવિતામાં ભાષાના નવા નવા પ્રયોગો કર્યા. અને આ બધામાં હઝારી પ્રસાદ દ્વિવેદીજીનું સ્થાન બહુ જ અલગ છે. એ માત્ર કવિ નહોતા, પણ એક માર્ગદર્શક હતા. એમણે પોતાના નિબંધો અને વિવેચનથી આખા સાહિત્યિક યુગને એક બૌદ્ધિક દિશા આપી. કબીર જેવા કવિઓને નવી રીતે સમજાવવાનો શ્રેય પણ એમને જ જાય છે. તો આટલા બધા લેખકો અને એમના વિચારોની સફર કર્યા પછી સવાલ એ થાય છે કે આ બધાનો વારસો શું છે? કેમ આ અવાજો આજે પણ આટલા મહત્વના છે? આપણે 15 અલગ અલગ અવાજોની સાંભળ્યા. દરેક અવાજ આધુનિક ભારતના વિચાર વિશ્વનો એક મહત્વનો હિસ્સો છે. એમણે માત્ર કથાઓ કે કવિતાઓ નથી લખી, એમણે આખા રાષ્ટ્રની ચેતનાને આકાર આપ્યો છે. અને એટલે જ આ વારસો કોઈ મ્યુઝિયમમાં મૂકી દેવાની વસ્તુ નથી, આ તો એક જીવંત સંવાદ છે જે સતત ચાલતો રહે છે. આ લેખકોએ જે મશાલ પ્રગટાવી હતી એ હવે આવનારી પેઢીના હાથમાં છે, અને એ જ આપણને વિચારતા કરી દે છે કે આવતીકાલના